રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણીને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે, ત્યારે ક્ષત્રિય સમાજે રૂપાલાને ટિકિટ પાછી ખેંચવા કહ્યું હતું। રૂપાલા સાહેબે ઉમેદવારી પાછી ન ખેંચતા ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરોધી મતદાન કરવા ધર્મરથ ફેરવી લોકોને આહ્વાન કરવામાં આવ્યું હતું। ત્યારે આજે આ રથની ખોડલધામ ખાતે પૂર્ણાહુતિ કરતા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ધર્મરથનું બેન્ડ વાજા અને ઢોલ નગારા વગાડી તેમજ બાળાઓએ તિલક અને ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું। આ તકે મીડિયા સાથેની વાતચીતમાં પીટી જાડેજાએ જણાવ્યું હતું કે માં ખોડલની કૃપા પાટીદાર ઉપર છે અને પાટીદારની શ્રદ્ધા ક્ષત્રિય સાથે છે। પાટીદાર સમાજનો હું પાઘડી ઉતારી આભાર માનું છું। 7 મે મતદાન બાદ ક્ષત્રિય સ્મિતાનો પાર્ટ 3 શરૂ થશે અને તેમાં આશ્ચર્યજનક કાર્યક્રમ હશે તેમ પીટી જાડેજાએ જણાવ્યું હતું। ધર્મરથમાં પીટી જાડેજા સહિત ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ક્ષત્રિય ઉપસ્થિત રહ્યા હતા। માં ખોડલના આશીર્વાદ લઈ ધન્યતા પણ અનુભવી હતી। જાણીએ સમગ્ર કાર્યક્રમ વિશે। આટલા દિવસોથી જે ચાલી આવતું જે આપણું આંદોલન છે એમાં શરૂ અને પૂરું એ વસ્તુ જોવી કેટલી હદે યોગ્ય છે એ આપ સૌને દેખાઈ રહી છે। બધા જ અમે સાથે જ છીએ, કોઈ પારકું નથી, કોઈ વાલું નથી। સમાજ સાથે હોય ત્યારે કોઈ અલગ અલગ ના હોઈ શકે। સમાજ એ સમાજ છે અને એમાં સંપૂર્ણ અવકાશ છે। આગળની રણનીતિ શું રહેશે, કેમ કે આજ તો પૂર્ણાહુતિ કરવામાં આવે છે? હવે તો બૂથ સમિતિ, વોર્ડ સમિતિ, ગામડા સમિતિ, તાલુકા સમિતિ સૌ કોઈને 5 દિવસ અગાઉ જ માહિતી મળી ગઈ છે કે 3 તારીખ પછીનું જે આપ સૌને ખ્યાલ હશે એમ કે સાહેબ ગુજરાતમાં પધાર્યા છે અને અલગ અલગ જગ્યાએ બધી સભાઓ છે। તો એ સભાને ખૂબ શિસ્તતાથી, ખૂબ મર્યાદાથી, ખૂબ સંયમથી સૌ કોઈએ એને જગ્યા આપવાની છે। કોઈ પણ જાતનું ક્યાંય પણ વિરોધ દેખાશે નહીં। મર્યાદા રાખવી, મર્યાદા જાળવવી એ ક્ષત્રિયનો ગુણધર્મ છે અને જો હવે સૌ કોઈ એને વંદન કરતા હોય તો અહીંયા અમારે સૌને સાચવવા એ અમારો ધર્મ ચોક્કસપણે નિભાવશું। એનું કોઈ પણ જગ્યાએ ખલેલ નહીં પહોંચે। પણ સામે વળતરમાં અમે આવતીકાલે 3 તારીખે જામનગરમાં સ્વયંભૂ જે રાજકોટ થયું હતું એનું મિની પ્રદર્શન આપ સૌને કાલે દેખાશે અને આ વસ્તુ જ્યારથી શરૂ થઈ છે ત્યારે કોઈને પણ કાનમાં ફૂંક મારવાની અમારે જરૂરિયાત પડી નથી અને હજી પણ આ વસ્તુ વધારેમાં વધારે સક્રિય અને દરેક સમાજમાં દરેક વર્ણને આવરતી જાય છે। એ સૌ કોઈએ પોઝિટિવલી નોંધ લેવા જેવી બાબત છે। કોઈ પણ જગ્યાએ ખાનગીકરણ કર્યા વગર અને જે કરશું સામે છાતીએ સૌ કોઈને કહીને પછી જ કરશું। ક્ષત્રિય કોઈ દિવસ પાછળથી વાર કરતો નથી અને એ આપ સૌ આગળની રણનીતિમાં જોતા જશો। આજે 9 દિવસથી અમારો રથ સમગ્ર જિલ્લાની અંદર, તમામ તાલુકાની અંદર, ગામોની અંદર અને 2 દિવસ રાજકોટ શહેરના વોર્ડ 18 વોર્ડમાં ફરી અને આજે માં ખોડલના ધામમાં રથયાત્રાની પૂર્ણાહુતિ કરવાની હતી। એટલે આજે પૂર્ણાહુતિમાં 500 જેટલી ગાડીઓ સાથે આખો ક્ષત્રિય સમાજ આવ્યો છે અને એક આમ આનંદની વાત એ છે કે સમગ્ર ગુજરાતમાં હું જાઉં છું, લાખો રાજપૂતો મળે છે, 5-5 લાખના સંમેલન થયા છે, પણ આજે જે પાટીદારે સન્માન કર્યું એ અદ્ભુત સન્માન હતું। એ જ એનો પ્રેમ છે અને એ જ આપણી સાથે છે, એની સાક્ષી છે ખોડલધામના પ્રમુખ, ખોડલધામના ટ્રસ્ટીઓ। હું પોતે કહું છું ને, હું ગઈકાલે આનંદ હતો, ત્યાં 60 થી 70 હજારની મેદની હતી, અહીંયા સ્વાગતો ખૂબ કર્યા પણ તમારું જે સ્વાગત હતું, હજી તો મને કીધું તડકો હતો બાપુ, નકર મંડળીઓ આ બધું તૈયાર રાખેલું હતું। સૌ પહેલાં હું પાટીદારનો આભાર માનું છું અને બીજો આભાર માનું છું પરસોત્તમભાઈનો કે પાટીદારને ક્ષત્રિયને એક કર્યા અને ક્ષત્રિય ત્યારે એક નહોતા, અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ કામ કરતા હતા। આજે આપ જોયો છો કે 92 જણાની જે કમિટી છે, સંકલન સમિતિ, આજે 550 સંસ્થાઓ આવી ગઈ। વચ્ચે અવરોધો ઊભો કરવા માટે કે ડેમેજ કરવા માટે જાત જાતના પ્રયોગો થાય છે, પણ એ સરકારને એ ખબર નથી કે જેટલા પ્રયોગો તમે આવા કરશો અને ક્ષત્રિયોના ભાજપના હોદ્દેદારો દબાણ કરશો અથવા કોઈને ખેંચી જશો તો આંદોલન આનાથી પણ ઉગ્ર બનશે અને એ નુકસાન તમને આનાથી વધારે જશે। જે તમે ભલે બોલાવતા હો, તમે ભાજપના કોઈ પણ સરપંચમાંથી મંત્રી સુધી, તો એ તમે મિટિંગ કરે, સમાજને એવો મેસેજ આપો, બરાબર છે કે ક્ષત્રિય સમાજ આની સાથે છે। એટલે મારે ઘણી વાર કહેવું પડે કે એક ક્ષત્રિય મને તમે બતાવો, ગામનો, શહેરનો કે જિલ્લાનો કે ગુજરાતનો, કે જે હોદ્દો ન લીધો હોય અને 25 જણા ગયા હોય। એટલે ઘણીવાર વોટ્સએપ યુદ્ધ, ફેસબુક યુદ્ધ હાલતું હોય
અને આ ભાઈ મેસેજ મૂકવામાં આવતા હોય. ગઈકાલે અમારી આણંદ 50,000 રૂપિયાની મેદની હતી તો અહીંયા ફેસબુક બંધ કરી દીધું, યુટ્યુબ બંધ કરી દીધું. હવે તમે યુટ્યુબ બંધ કરશો, ફેસબુક બંધ કરશો, પણ સ્વયંભૂત રોષ જ એટલો છે, તમે બધું બંધ કરી દેશો ને તો આ બધા બહાર આવશે વધારે. એટલે કહેવાનો અર્થ એ છે કે 9 દિવસની અમારી યાત્રા સંપૂર્ણ પૂરી થાય અને માં ખોડલની કૃપા હશે. અમે તો પહેલેથી જ નક્કી કર્યું હતું કે આશાપુરાના મંદિરેથી માં મઢવાડી આશાપુરા પેલેસ રોડ ત્યાંથી રવાના થઈ અને માં ખોડલના ધામમાં, અને ખોડલની કૃપા પણ પાટીદાર ઉપર એટલી છે અને આજે પાટીદારની કૃપા કદાચ કહી શકાય કે ક્ષત્રિય સમાજ સાથે છે એ સમજી શક્યા. એ પાટીદારનો ફરી હું આભાર માનું છું, પણ વંદન કરું છું અને પાઘડી ઉતારીને વંદન કરું છું. BS19 ન્યૂઝ સાથે મનીષ કવા, જેતપુર.